નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની શહેરી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાની છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ રોજ તારીખ 1/10/2025ના સાંજે 4:30 કલાકે કરવામાં આવી સૌથી મોટી જાહેરાત. તો મિત્રો, 1 ઓક્ટોબર 2025ના રોજ એટલે કે 1/10/2025ના રોજ અગત્યની માહિતી આવી છે, તો તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના નવીનતમ અપડેટ્સ. નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસથી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસમાં સ્વિચ કરનારની અંતિમ તારીખ જે સમાપ્ત થશે. તો મિત્રો, સમાપ્ત થઈ ગઈ છે, જે લાયક કેન્દ્રીય સરકારી કર્મચારીઓને યુપીએસ પેન્શન યોજનાનો ઉપયોગ કરવાની છેલ્લી તક આપશે. ભારતીય સશસ્ત્ર દળોને કર્મચારીઓના સિવાય કેન્દ્ર સરકારના કર્મચારી માટે હાલના એનપીએસના માળખા હેઠળ વૈકલ્પિક યોજના તરીકે યુપીએસ આ વર્ષે એપ્રિલ રોજ શરૂ કરવામાં આવ્યું હતું. તો મિત્રો, આના વિશે અગત્યની માહિતી લઈને આવી છું. વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી પેન્શન બાબતે હરેક અપડેટ મળતી રહેશે. નિયમો અનુસાર લાયક વર્તમાન કર્મચારી અને ભૂતકાળ નિવૃત્ત કર્મચારી અને મૃત ભૂતકાળના નિવૃત્ત કર્મચારીઓ કાયદેસર રીતે પરિણીત જીવનસાથીઓને શરૂઆતમાં એનપીએસ યોજના હેઠળ એમના યુપીએસ વિકલ્પનો ઉપયોગ કરવા માટે 3 મહિના એટલે 30/2025 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો હતો. જોકે આ કર્મચારીના ધીમા પ્રતિભાવને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર પાસેથી નિયત તારીખ 30 સપ્ટેમ્બર 2025 સુધી 3 મહિના લંબાવી હતી. મિત્રો, યુપીએસ ટેક ઓફ થવામાં નિષ્ફળ ગયું. કેન્દ્ર કર્મચારી માટે પેન્શન સિસ્ટમ અંગે લાંબા સમયની ચર્ચા ચાલી રહી છે. કર્મચારી યુનિયનો વારંવાર માંગ કરી રહ્યા છે કે એનપીએસ નાબૂદ કરવામાં આવે અને જૂની પેન્શન યોજના યુપીએસ પુનઃસ્થાપિત કરવામાં આવે. આ માગણીઓ અને ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે એક મધ્યમ માર્ગ શોધી કાઢ્યો. તેને યુનિફાઈડ પેન્શન યોજના અમલીકરણ જાહેર કરી, જે કેન્દ્ર સરકારના કર્મચારીને સમજાવવા નિષ્ફળ ગયું હોય તેવું લાગે છે. અત્યાર સુધી 23 લાખ કર્મચારીઓની ફક્ત 1 લાખ સરકારી કર્મચારી યોજના વિકલ્પ પસંદ કરે છે. હવે કર્મચારીઓ પાસે એનપીએસમાં રહેવું યુપીએસ પસંદ કર્યું અંગે અંતિમ નિર્ણય લેવા માટે ફક્ત 12 કલાક સમય લાગતા એ પણ મિત્રો સમાપ્ત થઈ ગયા છે. આ સમયમર્યાદા કર્મચારીઓને મૂંઝવણ અને ઉત્સુકતાના બંનેનું કારણ બન્યું છે. યુપીએસ ક્યારે અમલમાં આવ્યું? યુપીએસએ રજૂ કરેલ નાણામંત્રીએ સ્પષ્ટતા કરી કે આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. યુપીએસ લાભ ફક્ત એવા કર્મચારીઓ ઉપલબ્ધ થશે જે પહેલાથી એનપીએસમાં છે અને જેમાં સેવા સમયગાળો 2004 પછી શરૂઆત થયું હતું. કર્મચારીઓના શિફ્ટ 30 સપ્ટેમ્બર 2025 સુધીના યુપીએસમાં શિફ્ટ થયું કે એનપીએસમાં રહેવું તે પસંદ કરવાનો સમય છે. કોને યુપીએસ પસંદ કરી શકે છે તે કોણ નહીં? પાત્ર તારીખ જાન્યુઆરી 2004 પછી નિયુક્ત થયેલા અને હાલમાં એનપીએસમાં રહેલા તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળશે. મિત્રો, પાત્ર નથી જેઓ પહેલાંથી યુપીએસ જૂની પેન્શન યોજના મેળવી રહ્યા છે, જે કર્મચારી નિવૃત્ત થયા છે અને એનપીએસની પેન્શન મેળવી રહ્યા છે. સંરક્ષણ સેવાના કર્મચારીઓને ચોક્કસ શ્રેણીમાં માટે અલગ નિયમો લાગુ થઈ શકે છે. મિત્રો, ગેરંટીકૃત પેન્શન જોગવાઈ. એનપીએસના પેન્શન સંપૂર્ણપણે તમે કેટલું રોકાણ કરો છો તે બજાર કેટલું વળતર આપે છે તેના પર આધાર રાખે છે. યુપીએસ વચન આપે છે કર્મચારી તે પગાર એક નિશ્ચિત ટકાવારી પેન્શન તરીકે મળશે. યોગદાન. કર્મચારી અને સરકાર બંને એનપીએસમાં ફાળો આપે છે અને આ રોકાણ બધા ઇક્વિટી અને બોન્ડના કારણે રોકાણ કરવામાં આવે છે. યુપીએસમાં યોગદાન બધા એનપીએસ જેવી રહી જાય છે, પરંતુ પેન્શન ગણતરી ગેરંટીકૃત ફોર્મ્યુલા ઉપયોગ કરીને કરવામાં આવશે. મિત્રો, ત્યારબાદ વાત કરી લઈએ મિત્રો આપણે કે સુરક્ષા વિરુદ્ધ સુગમતા. એનપીએસ રોકાણ આધારિત લવચીક છે પણ વળતર નિશ્ચિત છે. યુપીએસ સુરક્ષા સ્થિરતા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. યુપીએસ અને યુપીએસ વચ્ચે તફાવત. કર્મચારી સંગઠન પ્રાથમિકતા સંઘ યુપીએસ પુનઃસ્થાપિત કરી રહી છે. યુપીએસ હેઠળ નિવૃત્ત પછી છેલ્લા પગાર 50% તરીકે ચૂકવવામાં આવતા હતા અને તેઓ કોઈ પણ કર્મચારી યોગદાન ન હતું. અને જોકે યુપીએસની જેમ સંપૂર્ણપણે સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી યોજના નથી. ફાળો એનપીએસની જેમ જ રહેશે, પરંતુ પેન્શન યુપીએસ સરકાર ગેરંટી આપવામાં આવશે. પરંતુ કહી શકાય કે યુપીએસ એક હાઇબ્રિડ મોડલ છે અને યુપીએસ એનપીએસ બંને સુવિધા જોડે છે. મિત્રો, જો 30 સપ્ટેમ્બર સમયમર્યાદા ચૂકી જાય તો હવે ચૂકી ગયા તો સરકાર સ્પષ્ટ કરી છે બીજા વધુ સુધી ઉપલબ્ધ રહેશે. જો કોઈ કર્મચારી સમયમર્યાદા યુપીએસ પસંદ નહીં કરે તો આપણે એનપીએસમાં રહેશે. પછી યુપીએસ પર સ્વિચ કરવા બીજી કોઈ રીત તક રહેશે નહીં અને આનો અર્થ એકવાર સ્વિચ વિકલ્પ છે. મિત્રો, અંતમાં વાત કરી યુપીએસ સામે જરૂર માનવામાં આવે છે. કર્મચારી એનપીએસ સંપૂર્ણ વિશ્વાસ ન હતો કારણ કે પેન્શન ગેરંટી આપતું ન હતું. યુપીએસ કર્મચારી ખાતરીપૂર્વક પેન્શન ગણતરી આપે છે. સરકાર યુપીએસ સંપૂર્ણ નાણાકીય બોજ પર ઉઠાવવાનું પડશે નહીં કારણ કે ફાળો પ્રણાલી યથાવત રહેશે. યુનિયન માને છે કે આનાથી કર્મચારી નિવૃત્તિ ચિંતાઓ અમુક હદ સુધી ઓછી થશે. મિત્રો, તો આ હતી માહિતી. થેન્ક યુ.